દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના પોસ્ટર લાગ્યા છે, જેમાં કોંગ્રેસ અને આપે સાથે મળી પોસ્ટર લગાવ્યા હતા, તો બેનરમાં લોકતંત્રનો હત્યારો ગદ્દાર જેવા લખાણો પણ લખાયા છે। કોંગ્રેસ દ્વારા સુરત લોકસભા બેઠક ઉપર ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણીની પસંદગી કરવામાં આવી હતી। ત્યારબાદ નિલેશ કુંભાણીએ જે રીતે પોતાનું ઉમેદવારી પત્ર રદ થાય તે માટે ષડયંત્ર રચ્યું હોવાનું કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો। જોકે ફોર્મ રદ થતાં સુરત લોકસભા બેઠક પર ભાજપને બિનહરીફ જાહેર કરી દેવામાં આવી હતી। આથી કોંગ્રેસમાં પણ આને લઈને ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। હવે સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના પોસ્ટર લાગ્યા હતા। પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટર અને હાલ આપના નેતા દિનેશ કાછડિયાએ જણાવ્યું હતું કે ભાજપે નિલેશ કુંભાણી ત્રણેય ટેકેદારો અને ડમી ઉમેદવારને ખરીદી લીધા છે। આ માટે તેઓને કરોડોની રકમ ચૂકવાઈ છે। દિનેશ કાછડિયા દ્વારા હીરાબાગ બ્રિજ પર નિલેશ કુંભાણી વોન્ટેડના બેનર લગાવ્યા હતા, તો સાથે તેમાં લોકતંત્રનો હત્યારો ગદ્દાર જેવા લખાણો પણ લખાયા છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।